और सबसे पहले तो सर ये एक चीज़ समझना चाहेंगे, जिस तरह का अगर हम ग्लोबल आउटलुक देखें और उसके हिसाब से आपके जो खास करके यूएस मार्केट में जो आपके जो रेवेन्यूज थी, वहाँ पे हमने देखा है कि इस क्वार्टर में थोड़ी बहुत गिरावट आती हुई दिखी थी। कौन से फैक्टर्स रहे और किस तरह से ये अभी यूएस मार्केट का सिनारियो आप देख रहे हैं? मनीष जी, आवाज आ रही है आपको मेरी? મનેશજીનો અવાજ નથી આવી રહ્યો, આપણે એમની પાસે જઈશું ફરી. મીન ટાઈમ આપણે જે ઇન્ડાઇસીસના ફ્રન્ટ ઉપરની વાત કરી હતા કે જેમ કે અહીંયા આઈટી સેક્ટરના ફ્રન્ટ ઉપરનો જે આપણે આ એક ફોલ જોઈ રહ્યા છે, એ સિવાય બીજું એક વર્ટિકલ છે જેના તરફથી પણ આપણને એક સારું એવું આજે સેલિંગ પ્રેશર બનતું દેખાઈ રહ્યું છે, જેમાં જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલના કાઉન્ટરનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. ત્યાં આપણને એક સારા એવા આજે ઘટાડા તરફીની ચાલના ટ્રેડ પણ બનતા દેખાઈ રહ્યા છે. ઓવરઓલ ટ્રેન્ડ જુઓ તમે આજના દિવસમાં માર્કેટ માટે થઈને અક્રોસ ધ બોર્ડ આપણને નેગેટિવ રહેતો દેખાઈ રહ્યો છે, પણ સર્ટેનલી આ નેગેટિવિટીની વચ્ચે પણ આપણે જોઈએ તો કેટલાક કાઉન્ટર્સ એવા છે જે સપોર્ટ આપતા દેખાઈ રહ્યા છે. જેમ કે અહીંયા પહેલાં તો એફએમસીજી કાઉન્ટર્સ છે, જેમાં બ્રિટાનિયા, નેસ્લે, એચયુએલના કાઉન્ટર્સ મજબૂત થઈ રહ્યા છે. અને એ સિવાય ઓટો સ્પેસ, કારણ કે જે ઓટો વેચાણના આંકડાઓ આવતા દેખાઈ રહ્યા છે, એ પહેલાંનું અહીંયા અનુમાન જે બની રહ્યું છે એ પોઝિટિવિટી તરફનું દેખાઈ રહ્યું છે, જેના કારણે આપણે અહીંયા એક સુધારા તરફીની ચાલ જોઈ રહ્યા છે, જેમાં આપણે મારુતિ સુઝુકીનું પણ કાઉન્ટર પોઝિટિવ સાઇડ ઉપર જોઈ રહ્યા છે. આ ઉપરાંત મારુતિ સુઝુકીએ ભારતમાં 40 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ પ્રસંગે તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અને આ અવસરે વડાપ્રધાને ભારતમાં ચાલતી ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી પ્રવૃત્તિને સાયલેન્ટ ક્રાંતિ ગણાવી હતી અને આ પ્રસંગે મારુતિએ પણ ભારતમાં 2 નવા પ્લાન્ટની જાહેરાત કરી છે. मुझे याद है 13 साल पहले जब सुजुकी कंपनी अपनी मैन्युफैक्चरिंग यूनिट के निर्माण के लिए गुजरात आई, तब मैंने कहा था कि जैसे जैसे हमारे मारुति के मित्र गुजरात का पानी पिएंगे उन्हें भली भांति पता चल जाएगा कि विकास का परफेक्ट पॉइंट कहां है. मुझे खुशी है कि मारुति सुजुकी इसी दिशा में बायोफ्यूल, इथेनॉल ब्लेंडिंग, हाइब्रिड ईवी जैसे तमाम विकल्पों पर भी काम कर रही है. मेरा सुझाव है कि इसके साथ साथ सुजुकी कंप्रेस्ड बायोमेथल मिथेन गैस यानी सीबीजी जैसी संभावनाओं से जुड़े प्रोजेक्ट भी शुरू कर सकती है. ऑटोमोटिव रिसाइकलिंग सुविधा के लिए मारुति सुजुकी कंपनी ने लगभग 10,000 करोड़ रुपए के निवेश की प्रतिबद्धता जताई. इसी फ्यूचरिस्टिक अप्रोच के तहत गुजरात में भारत का पहला लिथियम आयन बैटरी प्लांट भी स्थापित किया जा रहा है. आज मारुति सुजुकी और नेशनल डेयरी डेवलपमेंट बोर्ड के बीच एक एमओयू भी किया गया है, जिसकी तहत गुजरात में 2 बायोगैस प्लांट स्थापित किए जाएंगे. दोनों संस्थाओं के संयुक्त प्रयास से भी जाने वाली इस पहल से गुजरात में क्लीन एनर्जी के प्रोडक्शन में मदद मिलेगी. તો આ સાથે જ મારુતિ સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ તોશીહિરો સુઝુકીએ શું કહ્યું હતું, આવો સાંભળીએ. I would like to make an announcement on a new initiative to take our Indian operation to a further height. We are pleased to announce that we have established a new company, Suzuki R&D Center India. This new company is wholly owned by Suzuki Japan. We aim to strengthen our R&D competitiveness and capabilities in new fields of technology, not only for India, but also for global markets. તો આ સાથે જ અહીંયા આપણે જોઈએ તો મારુતિ સુઝુકી પણ હવે ઇલેક્ટ્રિક વ્હીકલની રેસની અંદર જ્યાં પાર્ટિસિપેટ નહોતી કરવાની, ત્યાં હવે આપણે જોઈએ તો મેનેજમેન્ટ તરફથી જે આ એક એનાઉન્સમેન્ટ આવતી દેખાય છે. હવે ઈવી પ્લાન્ટ્સની અંદર કંપની પણ આગળ વધી રહી છે અને ખાસ કરીને આ જે રોકાણ માટેની અમાઉન્ટની વાત કરી રહી છે, એ ઓવરઓલ મારુતિ સુઝુકી માટે થઈને આજે એક સેન્ટિમેન્ટ પણ પોઝિટિવ ક્રિએટ કરતી જોવા મળી રહી છે.
અને સાથે જ એક બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ આપણા મેનેજમેન્ટ સાથેની ચર્ચાને આગળ વધારીશું. AdShop E-Retail Limited, the manufacturers and retailers of organic fertilizer, Ayurvedic medicines and herbal cosmetics, with a pan-India network of 1,200 plus franchises and 1 lakh plus distributors, presents its rights issue on BSE platform with a base price of 10 rupees and a premium of 44 rupees. Total issue price 54 rupees. Rights issue is open from 17th to 30th August. पेश है अमूल हैप्पी ट्रीट्स के डेयरी स्नैक्स, जिनमें है रियल फ्रेश इंग्रेडिएंट्स जैसे कि अमूल मस्ती दही, अमूल पनीर और सीरियस वाले खाने का प्यार। तो ऐसे वैसे स्नैक्स नहीं, सीरियस स्नैक्स। अमूल हैप्पी ट्रीट्स ही खाओ इंडिया। प्रधानमंत्री श्री नरेंद्रभाईનું વિઝન જલ જીવન મિશન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું મિશન 97% ઘરોને મળ્યા નળ કનેક્શન. ડબલ એન્જિન સરકાર, સપના સાકાર. શેર બજારની ચડતી પડતીમાં કયા શેર લેવા કે વેચવા તેની મથામણમાં અટક્યા છો તો વોટ્સએપ કરો 7506660000 પર અને પૂછો તમારા સવાલ. તમે @CNBC બજારના ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલ પર #બજાર હેલ્પલાઇન લખી પ્રશ્નો મોકલી જવાબ મેળવી શકો છો, અથવા CNBC બજારના ટ્વિટર હેન્ડલ #બજાર હેલ્પલાઇન પર ટ્વીટ કરી અને મેળવો શેર બજાર સંબંધિત તમામ જવાબ. બજાર હેલ્પલાઇન માત્ર CNBC બજાર પર. સતત ચડતું ઉતરતું શેર બજાર, કઈ કોર્પોરેટ અને આર્થિક નીતિઓ કરશે બજાર પર અસર? પ્રત્યેક હલચલ પર હશે અમારી નજર, જે આપશે આપને બજારની ખબર. બજાર @1 માત્ર CNBC બજાર પર. વાયદા બજારના વાયદા અને મિડ કેપ સ્મોલ કેપમાં ફાયદા. ખરીદ વેચાણની ઉત્તમ રણનીતિ સાથે પ્રત્યેક ક્ષણે નફો કરાવનાર વિશેષજ્ઞોના વિશ્લેષણો. લાઈવ માર્કેટની તમામ અપડેટ, માર્કેટ લાઈવ માત્ર CNBC બજાર પર. કયા શેર કરશો બાય અને કયા સેલ, કે ક્યારે કરશો હોલ્ડ, તમામ પ્રકારની સલાહ મેળવો. કરો અમને વોટ્સએપ 7506660000 પર, અથવા ફેસબુક પેજ હેન્ડલ @CNBC બજાર પર, અથવા ટ્વિટર હેન્ડલ @CNBC બજાર, અને મેળવો એક્સપર્ટ્સ દ્વારા સચોટ માહિતી. બાય સેલ હોલ્ડ માત્ર CNBC બજાર પર. અમે છીએ હંમેશા સતર્ક, સુસજ્જ. કમોડિટી હોય કે શેર બજાર, કારણ વ્યાપારનો વિચાર એટલે તમારા માટે CNBC બજાર. વિશેષજ્ઞોના વિશ્લેષણ, બજારની હર ચાલ પર નજર, કારણ નિવેશના નિયમ એટલે તમારા માટે CNBC બજાર. સતત, ગતિશીલ, કર્મઠ અને હંમેશા 2 કદમ આગળ. અમે છીએ CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. વેલકમ બેક. અને આગળ વધીએ. હવે રોલેક્સ રિંગના મેનેજમેન્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. રોલેક્સ રિંગના CMD मनीष मडेका अपनी साथ है. मनीष सर, स्वागत है CNBC बाजार में. फर्स्ट ऑफ ऑल सर, आपके Q1 के बिजनेस अपडेट को हम समझना चाहेंगे. किस तरह से आप ये क्वार्टर को देख रहे हैं? ओवरऑल अगर हम बिजनेस ग्रोथ की बात करें तो किस तरह से आपने देखी है? ये सेकेंड क्वार्टर भी हमें एक्सपेक्टेशन है सेम रहेगा एज पर लास्ट क्वार्टर, बट जनरली हमारा सेकेंड हाफ से ऑफ द टोटल रेवेन्यू 50 to 55% का रेवेन्यू सेकेंड हाफ में होता है ये जनरली. और ये क्वार्टर सेम एज लास्ट क्वार्टर रहेगा ये. राइट सर. सर एक चीज़ ये समझना चाहेंगे कि जिस तरह से आप के बिजनेस आउटलुक को हम देख रहे थे, यहाँ पे आपका जो काफ़ी हद तक जो US के जो बेरिंग्स बिजनेस है वहाँ पे हमने देखा है कि इस बार थोड़ी बहुत रेवेन्यूज़ के फ्रंट के ऊपर कंसर्न्स रही थी. अब यहाँ पे सिचुएशन क्या है? अभी डिमांड आउटलुक किस तरह से आप देख रहे हैं? देखिए, अपार्ट फ्रॉम आवर एग्जिस्टिंग कस्टमर
हमें कुछ नए बेरिंग मैन्युफैक्चर यूएस में ऑर्डर मिले हैं। ये सारे इंडस्ट्रियल बेरिंग है। तो जनरली ये इंडस्ट्रियल बेरिंग का मार्केट मेंटेन है, ये ऑटो बेरिंग का नहीं है। तो ये बेरिंग रिंग में भी हमें सेम मोमेंटम चालू रहेगा, क्योंकि एक नए कस्टमर कुछ ऐड हुए बेरिंग के जो ऑटोमोटिव में नहीं है, जहाँ वैल्यू और वैल्यू एडिशन और वॉल्यूम कम होता है, लेकिन वैल्यू मतलब अच्छा मिलता है उसका। ओके मनीष सर, एक चीज़ और भी यहाँ पे हम आपसे समझना चाहेंगे। जहाँ तक अगर हम देखें तो इस बार जो मेटल प्राइसेस है, कमोडिटी प्राइसेस है, वहाँ पे हमने बहुत बड़ी एक शार्प प्राइसिंग आती हुई देखी थी। लेकिन अगर पिछले 3 से 6 महीने का पूरा अगर हम सिनेरियो देखें तो यहाँ पे कीमतों में तकरीबन हर जगह पे गिरावट आती हुई देखी है। तो इसके चलते हुए मार्जिन आउटलुक को आप किस तरह से देख रहे हैं? नहीं, ये कुछ 1-8 महीने के लिए उसका इम्पैक्ट आ सकता है, क्योंकि हमारा पास थ्रू मैकेनिज्म है। तो ઓકે, અહીંયા મનેશ ચર્ચના કનેક્શનમાં ઇસ્યુ થઈ રહ્યો છે, આપણે એમની સાથે ફરી વાત કરીશું। અને જે પ્રમાણે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કંપનીના આઉટલુક ઉપર અહીંયા વાત કરી હતા, ઓવરઓલ અહીંયા આપણે જોઈએ તો આખું સિનારીઓ જે છે તે આપણને જે બિલ્ટઅપ થતો દેખાઈ રહ્યો છે એ ખાસ કરીને અહીંયા બેરિંગના જે ઇન્વેન્ટરીઝ છે એના ઉપર આવતો દેખાઈ રહ્યો છે। એના ફ્રન્ટ ઉપર આપણે જોઈએ તો એક આઉટલુક એ બનતું દેખાઈ રહ્યું છે કે અહીંયાથી હવે કેવી રીતના ટ્રેન્ડ બનતા દેખાઈ શકે છે। मनीष सर, आप बता रहे थे कि किस तरह से हम डिमांड आउटलुक को यहाँ पे देख रहे हैं, आप डिमांड को किस तरह से यहाँ पे बिल्टअप होती हुई देख पा रहे हैं? ये compared to last year, we are expecting 15 to 20% growth in this financial year. We have added new customer, so even यदि recession होता भी है कुछ 15-20%, that will be compensated by the new customer. ओके ओके, राइट सर, इसके साथ एक चीज़ हम आपसे ये भी समझना चाहेंगे कि जो डिमांड आउटलुक के बारे में आप बात कर रहे हैं, वहाँ पे एक मेजर जो ड्रिवन फैक्टर रहेगा ये ग्रोथ के पीछे, वो कौन से रहेंगे? कहाँ से हम ये डिमांड देख पाएंगे, डोमेस्टिक या फिर ये इंटरनेशनल मार्केट की तरफ से रहेगी? इंटरनेशनल मार्केट से ज़्यादा डिपेंडेंट हम, और डोमेस्टिक में भी हमारे कुछ कस्टमर हैं जो एक्सपांशन यहाँ इंपोर्ट सब्स्टिट्यूट के लिए, बट ये उसका इम्पैक्ट आएगा 1-8 साल के बाद। कुछ हमारे जो एग्जिस्टिंग कस्टमर है डोमेस्टिक, वो भी एक्सपांशन मोड में है, और उसका जो बेनिफिट मिलेगा वो नेक्स्ट ईयर से हमें मिलना चालू होगा। ओके मनीष सर, एक चीज़ सर, आप सर गुजराती में बात करने के लिए कंफर्टेबल है? हमारी चैनल भी गुजराती में ही है, तो गुजराती में बात कर सकते हैं। हाँ, તો મને એકચ્યુઅલી મને ખ્યાલ હતો આપનું કનેક્શન, અધરવાઇઝ આપણે ગુજરાતીમાં જ શરૂઆત કરત। તો ફર્સ્ટ ઓફ ઓલ તો સર, એ આપણે જે વાત કરી હતી એમાં એક પાસું ખાસ અહીંયા ડિફરન્ટેડ એ થતું દેખાઈ રહ્યું છે કે ખાસ કરીને જે પ્રમાણે ઓટો એન્સિલરીઝની ડિમાન્ડ આપણે જોઈએ તો છેલ્લા 2-3 મહિનાથી આપણને ફરી પાછી રિવાઇવ થતી દેખાઈ રહી છે, અને ઓટો અને મેન્યુફેક્ચરિંગ આ બંને ઇન્ડસ્ટ્રીની અંદર આપણા બેરિંગ્સની માટેની રિક્વાયરમેન્ટ રહેવાની જ છે। તો એને જોતા શું કેવી રીતનું આઉટલુક આપણે અહીંયા ખાસ કરીને ગ્રોથ માટેનું જોઈ શકીએ? કારણ કે જો આપણા ડોમેસ્ટિક માર્કેટની અંદર વાત કરીએ તો ચાઇનાનો મોટો બેનિફિટ આપણને અહીંયા થતો દેખાઈ રહ્યો છે, તો એક્સપોર્ટ્સ કેટલા આપણે અહીંયા વધવાની એક્સપેક્ટેશન રાખી શકીએ? जो हमारे हमें ऑटो कॉम्पोनेंट નથી, બેરિંગમાં નથી, અમે રેલવે, વિન્ડ ટર્બાઇન, ઓફ હાઈવે બધા સેક્ટરમાં અમે બેરિંગના કોમ્પોનેન્ટ બનાવી છે, અને 30% જ અમારો ઓટો કોમ્પોનેન્ટમાં, ઓટો બેરિંગમાં અમારો હિસ્સો છે। તો બીજા જે સેક્ટર છે એમાં કોઈ અમને ડિમાન્ડ ઘટે એવું દેખાતું નથી। બીજું એક્સપોર્ટમાં અમે ઓટો કોમ્પોનેન્ટ અને બેરિંગ બધામાં નવા કસ્ટમર એડ કર્યા છે। અમારા જેટલા પણ એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે એ બધા મલ્ટીનેશનલ કંપની છે, તો એ લોકો એક્ઝિસ્ટિંગ કસ્ટમરે પણ 1-2 કન્ટ્રી એડ કરી છે, અને ઓટો કોમ્પોનેન્ટમાં પણ
એક નવા કસ્ટમર એડ થયા છે, એટલે કદાચ થોડુંક રિસેશનનો ઇમ્પેક્ટ પણ આવે, પણ આ નવા કસ્ટમર આવવાથી એક કમ્પલસેટ થઈ જશે એવું અમને લાગે છે. રાઈટ સર. અને સર એક બીજું પાછું ફાઇનાન્સ ઉપરનું એ સમજવા માંગીશું કે આપની જો ફાઇનાન્સ કોસ્ટ છે એ આ વખતે આપણે જોવા જઈએ તો એ ઘટતી જોવા મળી છે. શું અહીંયા એની પાછળનું કોઈ પર્ટિક્યુલર રીઝન અને આગળ જતાં અહીંયા હજુ પણ કોઈ ઘટાડો આવે એવી શક્યતા ખરી? જે અમારું લોંગ ટર્મ ડેટ હતી એ લગભગ 100% અમે પે ઓફ કરી દીધી છે. અત્યારે વર્કિંગ કેપિટલ પણ અમે 55% યુટિલાઇઝ કરી છે, કારણ કે કેશ ફ્લો અત્યારે સારો છે, એટલે અમે ઇન્ટરનલ એક્રુઅલથી જ બધું મેન્ટેન કરી છે ને ફ્યુચર પણ સારું દેખાય છે નેક્સ્ટ 1 year 2 year. તો ઇન્ટરનલ એક્રુઅલથી જ અમે કદાચ આજે કોસ્ટ ઓફ ફાઇનાન્સ એ ઘટાડી શકશું અમે. ઓકે. અને લાસ્ટલી સર, કારણ કે જે કેશ ફ્લો ઓલરેડી આપના બેલેન્સ શીટની અંદર દેખાઈ રહ્યો છે, તો કોઈ એક્સપાન્શન પ્લાન કે કોઈ કંપનીને ટેક ઓવર કરવા માટેનું કે એવું કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો? અત્યારે કોઈ એવો પ્લાન નથી, પણ અમારે દર વર્ષે 15 થી 20 કરોડ રૂપિયાનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. એક 3-4 કરોડ રિપેર એન્ડ મેન્ટેનન્સમાં અને બાકીના નવા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, કારણ કે જેમ જેમ નવા પ્રોડક્ટ, નવી ડિઝાઇન અમારે ઓર્ડર આવે એ પ્રમાણે અમારે મશીન લેવા પડે. એટલે બાય એડિંગ 15 થી 20 કરોડ રૂપિયા કેપેક્સ કરવાથી અમે 70 થી 80 કરોડ અમારું રેવન્યુ ઇન્ક્રીઝ કરી શકીએ, કારણ કે અમારી પાસે જે મેઇન પ્રોસેસ છે ફોર્જિંગ, એમાં હજુ પણ 35% જેવી કેપેસિટી અવેલેબલ છે. એટલે અને ત્યાં મેજર કોસ્ટ લાગે એક્સપાન્શન કરવા માટે, કેપેક્સ માટે. પણ આજે 15-20 કરોડ એટલે જે પછીની પ્રોસેસ છે એમાં એડિશન કરવાથી 70 થી 80 કરોડ રૂપિયાનું રેવન્યુ અમે ઇન્ક્રીઝ કરી શકીએ વર્ષે. એટલે અત્યારે નેક્સ્ટ 3-4 યરમાં આ 15-20 કરોડ વધારેનો કોઈ અમારો કેપેક્સનો પ્લાન નથી. પછી કદાચ 2025 પછી અમારે મેજર એક્સપાન્શનમાં જવું પડશે, પણ એ પણ અમે કેશ એક્રુઅલમાંથી જ કરવાનું અમારે અત્યારે વિચાર છે. અત્યારે